આજના આ યુગમાં હજારોની સંખ્યામાં સત્સંગી, સાધુ, ત્યાગી, બાઈઓ ભાઈઓ એક બાબતથી અતિ પીડિત છે, અતિ દુઃખી છે. એક બે નહીં, હજારોની સંખ્યામાં. અને એ બાબત છે કે પોતાને નેટ મોબાઈલમાં ખરાબ જોયા વગર રહેવાતું નથી, ચાલતું નથી, એ છૂટતું નથી. બે ચાર દી બંધ રહે ને વળી જોવાઈ જાય, અઠવાડિયું બંધ રહે ને વળી જોવાઈ જાય, મહિનો ન જોવે ને પાછું જોવાઈ જાય, 6 મહિના ન જોવે ને વળી જોવાઈ જાય. જેમ કોઈ દારૂ અફીણના બંધાણીને એવું જબ્બર બંધાણ થઈ ગયું હોય છે કે એને છૂટે જ નહીં. મહિનો ન પીવે, 2 મહિના ન પીવે, વરસ 2 વરસ ન પીવે, પાછો યોગ થાય પીવાઈ જાય, તોડી નાખે, ભૂકા કાઢી નાખે. એવું ડેન્જર વ્યસન જેમ હોય છે એમ વ્યસન પડી ગયા છે. વૃદ્ધ ડોહાડોહીથી માંડીને નાના નાના બાળક સુધી બધા જ આ રોગથી વ્યથિત છે, પીડિત છે, દુઃખી છે, રડે છે, ખરગરે છે, પ્રાર્થના કરે છે, આનાથી મને મુકાવો. જેમ દારૂડિયો માણા દારૂ ઉતરે પછી માથા પછાડીને રડે, એની પત્નીને હાથ જોડે, મને મુકાવી દારૂ, એના છોકરાને પગે લાગે, આ દારૂ મારીથી છૂટતો નથી, કોક મને છોડાવો. ને કેમ આમ બિચારો દુઃખી હોય, પાછો બીજે દી પીએ જ લે અને 2 દિન ગટરમાં પડે અને પછી ઉતરે ત્યાં રડે. સેમ પરિસ્થિતિ એક બહેની નહીં, હજારો ત્યાગી ગૃહિણી, તમામ ઉંમરના માણસોની આવી છે. કેમ આનાથી બચવું, કેમ આનાથી બચાવવા, એ બહુ મોટો એક આજનો હળગતો પ્રશ્ન છે. ધીમે ધીમે કાંઈક આના માટે વિચારીએ. સંતો, દયાળુ સ્વામી વગેરે ઘણી કોશિશ કરે છે, પૂરું સફળ થવાતું નથી. તેમ છતાંય ઘણી ખુશીની વાત છે કે હજારો ભાઈઓ હરિભક્તો, ત્યાગી, સાધુ, ગ્રહીઓ એવા છે કે એ બલાની ચુંગાલમાં 1% ફસાતા નથી, આવતા નથી, લેવાતા નથી, માં પડતા જ નથી. એ આજના ભયંકર રાક્ષસથી પરિપૂર્ણ મુક્ત છે. એને એ રાક્ષસ 1% પીડી શકતો નથી. એ બધા આનંદમાં છે. એની આધ્યાત્મિક માર્ગે અતિ સ્પીડમાં ગતિ થઈ રહી છે, જ્યારે બાકીના અટવાયેલા છે. અમારી પાસે ઘણા રડીને પ્રાર્થના કરે છે કે આનાથી ગુરુજી છૂટી એવું કરો, આનાથી મુકાવો, આશીર્વાદ દો, બળ દો. વાત કરીએ, સમજાવીએ તો પણ પાછું વળી એના હાથમાં ખરું ને એટલે પાછું જોવાઈ જાય છે, લેવાઈ જવાય છે અને દુઃખી થાય છે. આવું હાલે છે. કેમ કરવું કાંઈ સૂઝતું નથી. આ ચળવળ ચલાવવી પડે એવું છે, આનો અભિયાન ચલાવવું પડે એવું છે. આપણા ફસાઈ ગયેલા, પરતંત્ર થઈ ગયેલા માણસોને આઝાદી આપવા, આઝાદીની જેમ ચળવળ ગાંધીજીએ ચલાવી હતી, એમ આને મોબાઈલ નેટમાંથી આઝાદ કરવા માટે કાંઈક ચળવળ ચલાવવી પડે એવું છે. નહીંતર આ જીવ ભગવાનના ધામને પામશે નહીં. મુશ્કેલી મોટી છે. ધીમે ધીમે જોઈએ. પણ આજે હું એવાને શાબાશ કહું છું, ધન્યવાદ આપું છું કે જે લોકો આ રાક્ષસની ચુંગાલમાં ફસાઈ નથી ગયા. આમાં કેટલાક અમારા યુવાનો, વૃદ્ધો, કિશોરો બેઠા છે કે એ આને વશ નથી, એને આનું વ્યસન નથી, આને વ્યસન પડવા જ નથી દીધું, પહેલેથી સજાગ રહ્યા છે અને સાવધાન જ છે. એને આ નેટ મોબાઈલ 1% પીડવા સમર્થ નથી અને એને ઈચ્છા આવે એવો એનો સારો ઉપયોગ કરી જાણે છે, ખોટો બિલકુલ નહીં. જ્યારે બીજાને ખોટો ઉપયોગ જાજો થાય છે ને સારો થોડોક થાય છે, કોકને 50-50 થાય છે, પણ થોડોક જ એનો ખોટો ઉપયોગ થતાં બહુ મોટું નુકસાન થઈ પડે છે. આખો દિવસ તમે મોબાઈલનો, નેટનો સારો ઉપયોગ કરો, પણ સાંજે કલાક, અડધો કલાક કે 15 મિનિટ કે 5 મિનિટ તમે ખરાબ ઉપયોગ કર્યો એટલે તમારું બધું પોળિયું વાળી દે.
બધું ખાઈ જાય, તમારા આખા દીનું ભેગું કરેલું બધું. જેમ તમે 12 મહિના કે વરસથી રળીને 2 વરસ રળીને ઘરમાં ભેગું કર્યું હોય, રાતે લૂંટારા ટાટકે તે 5 મિનિટમાં તમારું તો વરસનું 100 વરસનું રળેલું લઈને વ્યા જાય. એવું થાય છે. ભક્તિ, ધર્મ, નિયમ, પવિત્રતા, શુદ્ધિ બધું જ સાફ કરી જાય છે. ઓલો રોજ ખાઈ જાય અને હોય હવના ખિસ્સામાં, હવની હારે નેટમાં બધે. એટલે એનાથી બચવું કેમ છે ભયંકર સમસ્યા. પણ આનાથી બચવાના ઉપાય કોઈ જાણતા હો તો હેલ્પ મી, આપણા ભાઈઓને હેલ્પ કરો. આ રોગથી બધાય મુક્ત થાય, આ વ્યસનથી બધાય મુક્ત થાય, આઝાદી મેળવે, સ્વતંત્ર જીવન જીવે, ભગવાનને રાજી કરે, સંતો ભક્તોને રાજી કરે, પોતે નિર્લેપ નિર્મળ અતિ આનંદમાં ઉત્સાહથી રહે તો બહુ સારું. આજકાલ નાના બાળકથી માંડી મોટા વૃદ્ધ સુધીના માણસો મોબાઈલમાં જોઈ જોઈને ખોટી ક્રિયાઓ કરે છે, શક્તિપાત કરે છે. ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. પણ શું કરીએ, આનું કરીએ શું? કંઈ સૂઝતું નથી. કોકને સૂઝે તો મને કહેજો. જય સ્વામિનારાયણ.